હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે હવે જમીને ઊભા થયા છીએ અને બપોરની કસરત કરવાનું બાકી છે. તો આજે તડકો વધારે છે તો આ લીંબુડીના ચાયાની છે થોડુંક આટલામાં હાલીને આજે કસરત કરવાની છે. ને આજે ડૉક્ટરને બતાવવા જવાનું હતું, પણ કાલ સાંજે હવે ડૉક્ટરને કોલ કર્યો હતો તો ડૉક્ટરે એવું કીધું કે બીજા દવાખાને વિઝિટમાં હોવાથી તે આજે નથી આવે છે. કેમ તો તમે હવે કાલે તો આખો દિવસ ઘરે ને ઘરે હતા અને ક્યાંય બહાર જવાનું નથી. હવે જયદીપભાઈ તો જે થોડી વારમાં આવે છે, તો જયદીપભાઈ થોડી વારમાં આવે એટલે આપણે કુલરનું જે સાફ કરવાનું છે તો આજે થોડુંક સાફ કરી નાખવી. કેમ કે આપણે આખો દિવસ ઘરે ને ઘરે બેસવાનું હોય એટલા માટે પવન ખાવા માટે કુલર તો જોઈએ. અત્યારે ઉનાળાની સિઝનમાં બહુ વધારે ગરમી થાય તો કામ લાગે. અત્યારે બાજુવાળા અમારા ઘરે બેસવા આવેલા છે તો એક આ નાનું છોકરું આવેલું છે, તમે જુઓ છો કે તોફાન કરે છે. જો શરમાઈ જાય છે, શરમાઈ. હવે અત્યારે જયદીપભાઈ આવી ગયા છે, તડકામાં આવીને હવે અત્યારે બેઠા છે. આવીને તરત હવે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરે એટલે એને વાત કહું કે આપણે થોડુંક કામ કરવાનું છે, એ કામ કરી દે એટલે સરખું થઈ જાય. જયદીપભાઈ મેં વાત કરી કે કુલર ક્લીન કરવાનું છે તો કે વાંધો નહીં, પણ એ બ્લોગમાં આવવાથી શરમાય છે. પણ હવે તોય આપણે થોડુંક બતાવી દઈએ. હમણાં થોડીક વાર કે નાસ્તો કરીને આપણે ચાલુ કરી દઈએ એટલે ત્યારે થઈ. હવે અત્યારે જલુભાઈને મેં કુલરને સાફ કરવા કીધું તો એને ચાલુ કર્યું છે. હવે પહેલાં તો પાણી વેર્યું બધું અને હવે બધાય બોલ્ટ ખોલીને અત્યારે જયદીપભાઈ 2 જારી સાફ કરી નાખી છે. હવે ત્રીજી આ મોટી જારી બાકી છે તો એમાં થોડીક વાર લાગશે. ભાઈ હવે એમ કે છે કે તમે કેળા ખાઓ. શું પગનું પગ આ વેલ્ડિંગ થયું હોય ને પગના વેલ્ડિંગ અત્યારે હવે ક્લીન જયદીપભાઈ કરી નાખ્યું છે. જુઓ તમે એકદમ મસ્ત ક્લીન થઈ ગયું છે. તમને પહેલાં પણ બતાવ્યું હતું ત્યારે ધૂળ બહુ જામી ગઈ હતી, તો અત્યારે હવે મસ્ત ક્લીન થઈ ગયું છે. તો હવે ચાલુ કરીને જોઈએ કે પવનમાં કેવો ફેર પડ્યો છે. તો હવે કુલરમાં અત્યારે ઠંડો પવન આવવા માંડ્યો છે, ચાલુ થઈ ગયું છે જયદીપભાઈ. અને કાલે હવે અમારે જવાનું છે અમદાવાદ, ડૉક્ટરને બતાવવા જવાનું છે. તો સવારે 6 વાગે નીકળવાનું છે. તો ત્યાંથી એવું લાગે તો જયુ પાસે પણ જઈ આવવાનું છે. તો આજે જઈ આવી જયુ પાસે કાલે. અને આ જયુને એના માટે જો પપ્પા અત્યારે મસ્ત એકદમ ગુંદા લઈ આવ્યા છે. કાલે સવારે વહેલું 6 વાગે જાગીને અમદાવાદ જવા નીકળવાનું છે. તો આપણે આજના બ્લોગને અહીંયા પૂર્ણ કરવી. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.